શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. આજે ભાદરવા માસની બીજ છે, જેને ભાદરવી બીજ કહેવામાં આવે છે. ભાદરવા માસમાં શ્રી રામદેવ પીરજીના નવરાત્રિ પણ આવે છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું 12 બીજનો મહિમા તથા ભાદરવા માસની બીજનું મહાત્મ્ય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. બોલો રામા પીરની જય. 12 બીજનો મહિમા. ઓમ સતચિત આનંદ સત્યેશ્વર શ્રી રામદેવ પરિબ્રહ્મણે નમઃ. સોહમ હંસા સતગુરુ શરણમ. ઓમ શ્રી રામ સતનામ સોહમ ગુરુ. સત્યમ અભયમ અમૃતમ આનંદમ શ્રેયમ શુભમ સિદ્ધિશ્રી. શ્રી ગણેશાય નમઃ. શ્રી રામદેવજીની કૃપા છે. ઓમ શ્રી રામદેવાય નમઃ. ઓમ શ્રી નમો નકળંગ દેવ નિજાર નમઃ. ઓમ કલિકરૂપમ કલિનાશનાર્થમ સંઘરિત ધર્મસુ પાથનાર્થમ અશ્વાધિરૂઢમ શરણાગત નમઃ. રક્ષાકરમ રામદેવ નમામિ. પ્રત્યેક માસસ્ય શુક્લતીથયઃ તિથૌ સમાલોક્યમ ચંદ્ર પ્રહસ્તા કુર્વન્તિ ભક્તત્રયાનતઃ. મહોત્સવ રામદેવસ્ય ભક્તાઃ. ઓમ નારાયણં નમસ્કૃત્યં નર ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી ચૈવ તતો જય મુદ્રિતેત. બીજવ્રત બહુ નામનું અનંત કોટી કરો ઉપાય. પ્રેમ કરી જે પાળશે તે ઉતરશે ભવપાર. આદિ સૂર્યવંશ પુનઃ ચંદ્રવંશુ ઓર ધરત અવતાર. કહે હરભુજી સુનો રામદેવજી આપ ત્રિલોક તારણહાર. ઓમ હુમ અખંડાનંદ શિવ શિવોમ નમઃ. ઓમ હિમ રીમ હું હા હમ નમઃ. બીજ મંત્ર. નકળિંગ મંત્ર. ઓમ હમ સોહિમ નીલકંઠ દેવ નિજાર નમઃ. રામદેવજી મહામંત્ર. ઓમ અજમલ સુતાય વિદ્યામહે રામદેવાય રાધિરાહિ તન્નો નેતલાય પ્રચોદયાત હિમહિ. ભાદરવા માસની બીજનું મહાત્મય. એક વખત કપિલ મુનિએ વેદવ્યાસજીને ઉપદેશ દીધો, ત્યારે તેનાથી કમળાવંતી નામની કન્યા ઉત્પન્ન થઈ, જે ખરાબ કરણીની હોવાથી તેના પિતૃઓ કુંભીપાક નરકમાં ગયા હતા. તેને છોડાવીને બીજ ઉજવીને કાયમી નિયમ લીધો, જેના પ્રતાપથી તેના પૂર્વજોનો મોક્ષ થયો ને અમરપદ મેળવ્યું હતું તે બીજ ધર્મના પ્રતાપે થયું. બીજનો આવો મહિમા જોઈને માતંગ ઋષિ પોતાની પત્ની માતંગી સહિત સર્વ દેવતાઓ સાથે મળીને દક્ષ ઋષિના આશ્રમે આવ્યા ને સૌએ મળીને બીજ ધર્મનો ઉપદેશ ગ્રહણ કર્યો હતો. ઇન્દ્રના દરબારમાં વરુ નામનું અપ્સરાએ સારી રીતે બીજ ઉજવી, તેથી તે મૃત્યુલોકમાં આવીને શૃંગી ઋષિના આશ્રમમાં રહીને બીજ ધર્મનો ઉપદેશ દીધો ને જેથી તે બીજા જન્મમાં મહાન સતી રૂપાદે થયા. તેણે માલદે રાજાને બીજ ધર્મના માર્ગે વાળીને મહાન ભક્ત બનાવ્યા. તે સદગુરુ ઉગમશી બાવાના પ્રતાપે થયું. ઇન્દ્રની અપ્સરા મક્ષિકા હતી, તે મહાન ગાયિકા હતી. તે ઇન્દ્રની આજ્ઞા લઈને મહાન પવિત્ર એવા કાશી ક્ષેત્રમાં ગુરુ રામાનંદના આશ્રમમાં રહીને રામાનંદના પ્રતાપથી તથા શૃંગી ઋષિ તથા માતંગ ઋષિના પ્રતાપથી બીજા જન્મમાં મહાન સતી તોળાંદે થયા, જેણે ગુરુના આદેશથી બીજના બળ વડે સાટડિયા કાઠી, જેસલ તથા સધીર વાણિયાને બીજ ધર્મના માર્ગે વાળ્યા. અનેક જીવોનો સતી તોરલે ઉદ્ધાર કરીને તાર્યા અને તોરલ કહેવાયા. તેનું નામ યશ અમર ગવાય છે, જેનું નામ લેવાથી પાપ બળીને ભસ્મ થઈ જાય છે. તોરલે વામન ભગવાનનું સ્મરણ કરીને સર્વશક્તિમાન સહિત ઋષિમુનિઓ સહિત દેવ દેવીઓએ બલિરાજાને ત્યાં બીજ ધર્મ ઉજવ્યો. બીજ વધાવી સર્વએ બીજ ધર્મની સાધના તથા પાઠ પૂજા જમા જાગરણ સંત સદગુરુના ચરણ ધોઈને ચરણામૃત લીધા. ત્યારથી ઋષિ પંચમી કહેવાઈ.
સર્વે ઋષિઓએ શૃંગી ઋષિના આશ્રમે બીજ ધર્મ ઉજવ્યો, ત્યારથી ઋષિ બીજ કહેવાય છે. સંતો ભક્તો ઋષિમુનિઓ મળીને બીજ ધર્મ ઉજવતા. અંજારમાં જેસલ તોરલ, સાસટીયો, કાઠી, સધરવાણીઓ, દીપકીયો, કોટવાલ, તોરલ ઘોડી આ બધાએ બીજ ધર્મના પ્રતાપે જીવતા સમાધિ લીધી. ઇતિશ્રી ભાદરવા માસની બીજનું મહાત્મ્ય. અધ્યાય 11મો સમાપ્ત. બોલો શ્રી 12 બીજના ધણી રામા પીરની જય. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.